નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હવે એવી ચિંતા છે કે ટોપર રીલોડેડ બેચ લોન્ચ થઈ ગઈ છે અને એની અંદર બધા શિક્ષકો ભણાવવાના છે અને ઘણા બધા સમયથી ટોપર બેચ ચાલી રહી છે. એવામાં હવે મને મન થયું છે કે હવે મારે દિલ દઈને મહેનત કરવી છે, જોરદાર જબરદસ્ત તૈયારી કરવી છે. હવે ભણવાનું શરૂ કરવું છે, કારણ કે હળવે હળવે પ્રેશર વધતું જાય છે અને વધતા જતા પ્રેશરમાં બેકલોગ કેમ ક્લિયર કરવો, કે ચાલી ગયેલો સિલેબસ કેમ ક્લિયર કરવો, એવું શું કરવું કે જેથી અત્યાર સુધી બાકીના વિદ્યાર્થીઓ જે ભણી ગયા છે એ હું પણ ટોપર વિદ્યાર્થીની જેમ ભણી શકું. બેકલોગ ક્લિયર કઈ રીતે કરો, એના માટેના નાના એવા પ્રશ્ન છે. આમ તો પ્રશ્ન મોટો છે, પણ આપણા માટે બહુ નાનો પ્રશ્ન છે, કારણ કે જો સ્માર્ટલી પ્લાનિંગ સાથે મહેનત કરીએ તો ફોર શ્યોર જે છૂટી ગયેલો સિલેબસ છે, બાકી રહેલો સિલેબસ છે, એને પૂરું કરવાનું આયોજન આપણે કરીએ તો બહુ મોટો પ્રશ્ન નાના પ્રશ્નની જેમ સોલ્વ થઈ જાય. તો નાના એવા સેશનને ખાસ ધ્યાનથી જોજો. હું તમને ફટાફટ સમજાવવાની ટ્રાય કરું છું કે તમે કઈ રીતે બેકલોગ ક્લિયર કરી શકો અને તમે બાકીના રેગ્યુલર વિદ્યાર્થીની સાથે તમે જોઈન થઈ શકો અને તમે પણ બોર્ડની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ ટોપર બનીને લાવી શકો. એટલે જ્યારે આમ ભવિષ્યમાં આપણે જઈએ ને તો આપણને આપણો ભૂતકાળ સતાવે કે કંઈ કર્યું તો નથી, કંઈ કર્યું તો નથી, થતું તો નથી. એટલે એને દૂર કરીને આપણે રિફ્રેશમેન્ટ સાથે, સારા મગજ સાથે આપણે મસ્ત મજાનું કામ કરવાના છે. હવે પહેલી વસ્તુ પહેલું કામ આપણે કરવાનું છે કે બહુ જાજુ બાકી, મેં કાંઈ નથી કર્યું, મારે જે આટલા બધા ચેપ્ટર બાકી, મારા 7 વિષયના 18 ચેપ્ટર જોવાના બાકી, મારા આટલા લેક્ચર જોવાના બાકી, હજી આટલું જોવાનું બાકી. ઓહો હો, આટલું બધું લોડ લેશો તો કેટલું બાકી છે એમ સમજીને આપણું મગજ જ આપણને દાબી દેશે કે ના રવાય દો, ન થાય, આપણે જિંદગીમાં કોઈ દી ન થાય. એટલે આટલું બધું વિચારશો ને કે ઓહો, બધા માણસો આજ વિચાર, સાહેબ મારું તો આટલું બધું ચેપ્ટર બાકી છે, કાંઈ ખબર નથી પડતી, શું કરું? એટલે પ્રોબ્લેમ ક્યાં થાય? આટલું બધું બાકી છે, બધું ભેગું કરો. જેટલું બાકી છે ને બધું વિચારીને મગજને એક સાથે આપો, જો આટલું બાકી છે. એટલે આપણા મગજને લાગે ડર, ભણવાનું મન ન થાય, આખો દિવસ બેસી રહેવાનું મન થાય. ન તો ઓર નુકસાન છે ભાઈ. દિવસ જેમ જેમ વધતા જાય છે એમ સિલેબસ નવો રોજે રોજ ચાલતો જાય છે. ઓકે, એટલે તમે આખા 3 મહિનાનું, છેલ્લા 4 મહિનાનું બધાનું જ્યારે તમે એક સાથે કરવાની ટ્રાય કરો છો ભાઈ, તો એ જ મોટી ભૂલ છે. એના બદલે એમ વિચારો ને કે આજે હું 2 કલાક મારી પાસે છે, આજે હું 2 કલાક ભણી લઉં, આજે આ 2 ટોપિક પૂરા કરી લઉં, આજે 1 ચેપ્ટર વાંચી લઉં, તો તમારું કામ બહુ ઇઝીલી પડશે. એટલે જે બાકી છે એનો આખો મોટો પર્વત બાકી છે, એના બદલે કેટલા પગલામાં હું એ પર્વતને ચડી શકું એ વિચારવાનું શરૂ કરી દો. એટલે નેગેટિવ ફરિયાદ બંધ કરી દો, સોલ્યુશન શરૂ કરી દો, એટલે તમારું કામ બહુ ઇઝી થઈ જશે. એટલે બહુ બધું જાજુ બાકી છે, નો ટેન્શન. કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. રોજે રોજ થોડુંક કરતા જશો, ફોર શ્યોર તમારું કામ થઈ જશે. અચ્છા, હવે કરવાનું શું છે કે ખાલી બોલે તો નહીં થાય. હું તમને પ્રેક્ટિકલ સોલ્યુશન આપું છું. તમારે કામ કરવું પડશે 3 કલાક, 2 કલાક અને 1 કલાકના નિયમથી. જો ભાઈ બેકલોગ ક્લિયર કરવો છે તો આ કામ ફોર શ્યોર કરવું જ પડશે. જેટલા પણ આ ટોપર બેચ વાળા વિદ્યાર્થીઓ છે ને, ટોપર બેચ વાળા, એ ટોપર બેચ વાળા વિદ્યાર્થીએ અને ટોપર રીલોડેડ બેચ વાળા વિદ્યાર્થીઓ શું કરવાનું? ખાસ કરીને રીલોડેડ બેચ વાળા, તો જૂનું તો કેટલું બાકી હોય ભાઈ. તો તમારે 3 કલાક રોજ નવું ભણવાનું છે. ઓકે, નવું એટલે જે રેગ્યુલર ચાલી રહ્યું છે, જે તમારા સર સ્કૂલમાં કે અહીંયા આપણે વિદ્યાકુલની ટોપર બેચમાં ચલાવી રહ્યા છે, એ તો ભણવાનું જ છે. ટોપર રીલોડેડમાં ભણાવી રહ્યા છે, ભણવાનું જ છે. 2 કલાક જે તમારું બાકી છે રોજ, એના માટે આપવાના છે. જો એક્સ્ટ્રા 2 કલાક રીડિંગ કરવું પડશે, બેકલોગ ક્લિયર ન થાય ત્યાં સુધી. એકવાર ક્લિયર થઈ ગયો પછી 3 કલાક ભણો, 2 કલાક વાંચો, રિવિઝન કરો, તમારી મરજી. અને એ થઈ જાય પછી રિવિઝન આવશ્યક છે, પ્રેક્ટિસ આવશ્યક છે. કારણ કે તમે ગમે એટલું ભણી લો, ગમે એટલું કરી લો, પ્રેક્ટિસ રિવિઝન નહીં કરો, ભેગું નહીં થાય. કદાચ કોઈ એમ કે સાહેબ 2 કલાક તો ન હોય, સાહેબ 2 કલાક અમારે લેશન ક્યારે કરું? તો 1 કલાક. પણ 1 કલાક તો બેકલોગને ફરજિયાત મિનિમમ રોજ આપવાનો છે. એક કલાક બેકલોગને મિનિમમ ફરજિયાત આપવાનો છે. અને 1 કલાક રિવિઝન ન કરો તો અડધી કલાક રિવિઝનને ફરજિયાત આપો. રિવિઝન નહીં કરો તો તમારું જૂનું વાંચેલું કાંઈ કામનું નથી. નવું વાંચતા જશો, જૂનું ભૂલતા જશો. ઓકે, એટલે આ નિયમ ફોલો કરશો તો ફાયદો થશે. શું થશે કે રોજે રોજ તમારો બેકલોગ ક્લિયર થતો જશે. જૂનું જેટલું ભણવાનું બાકી રહી ગયું છે એ તમારું ઘટતું જશે. અને જેમ તમે પાકું કરતા જશો, જેમ કવર કરતા જશો, એમ તમારો કોન્ફિડન્સ બૂસ્ટઅપ થતો જશે. એનો મોટો ફાયદો છે. બીજું, ઘણી બધી વાર એમ થાય કે સાહેબ આ બેકલોગ કરવા બેસીએ ને તો કેવડા મોટા ચેપ્ટર્સ હોય, કેટલા અઘરા ચેપ્ટર્સ હોય, એક સાથે કરવા જઈએ કોઈ દિવસ થાય જ નહીં, થશે નહીં, હે ને? તો એના માટે શું કરાય? આખા ચેપ્ટરને નાના ભાગમાં વહેંચી દેવાય.
ઓકે, દાખલા કે બહુ મોટું ચેપ્ટર છે, એક દિવસમાં નહીં કવર થાય એમ, તો એક ચેપ્ટરના 3 દિવસમાં વહેંચી દો અને પછી પહેલા દિવસે પ્રસ્તાવના, બીજા દિવસે વ્યાખ્યા, ત્રીજા દિવસે આંકડા, એવી રીતે તમે ભાગ પાડીને પૂરું કરો તો એ પણ ફાયદો થઈ જશે. એટલે નાના નાના ટાર્ગેટને સેટઅપ કરીને રોજે રોજ એ પણ પ્રમાણે ક્લિયર કરશો તો ફોર શ્યોર તમારું કામ સુપર ઇઝીલી પતી જશે. એટલે આવું બધા વિષયમાં કરવાનું, એકાઉન્ટ, સેટ, ઇકો, બીએ, એસપી, ઇંગ્લિશ, ગુજરાતી, જે વિષયમાં બાકી છે લેક્ચર્સ, એ બધા વિષયમાં ટોપિક બનાવીને રોજ પાછળ પડી જાવ. ઓકે, જો કોઈ એમ કે સાહેબ ક્યારે થઈ રહે, તો તમારી પાસે બહુ ટાઈમ છે ભાઈ. એટલે રોજ અડધી કલાક, રોજ 1 કલાક, જેટલું થઈ શકે એટલું કરવાનો પ્રયત્ન કરશો, નાના નાના ભાગમાં વહેંચીને. સાવ નહીં કરો એના કરતાં થોડુંક કરવું વધારે બેટર ને, સાવ કાંઈ ન કરો એના કરતાં થોડુંક કરવું વધારે બેટર છે. તો એ કરવાની તૈયારી છે, શરૂ કરી દો. બીજું શું કરવાનું છે કે 25 મિનિટના સેશન પાડજો. જ્યારે આ બધું બેકલોગ કરવા બેસો તો સ્વાભાવિક છે માણસને કંટાળો જ આવે, અને કંટાળાવાળા મોડમાં આપણું મગજ પૂરેપૂરી યાદ શક્તિ ગ્રહણ ન કરી શકે. અને એટલા માટે 25 મિનિટ ઇન્ટેન્સિવ રીડિંગ કરવાનું. 25 મિનિટ નો મોબાઈલ, નો ઇન્સ્ટા, નો વોટ્સએપ, કાંઈ નહીં. માત્ર ને માત્ર ટોપિક, બુકનો હિસ્સો, પાઠનો હિસ્સો, એટલું જ કરવાનું. પછી 5 મિનિટનો ડિજિટલ મીડિયા સિવાયનો બ્રેક, કે ડિજિટલ મીડિયા એ 5 મિનિટમાં નહીં વાપરવાનું. આટો મારી લો, નાસ્તો કરી લો, ફ્રેશ થઈ જાઓ, વાતો કરી લો અને વળી પાછા આવી જાઓ, તો 5 મિનિટનો બ્રેક. વળી પાછી 25 મિનિટ, આને છે ને જાપાનીઝ ટેકનિકમાં પોમોડોરો ટેકનિક કહેવાય છે. અને એવું કહેવાય છે કે ભાઈ 25 મિનિટ વાંચો પછી બ્રેક લ્યો, 25 મિનિટ વાંચો પછી બ્રેક લ્યો, તો તમારા મગજની યાદ કરવાની શક્તિ સુપર ડુપર થઈ જાય, મેમરી પાવર તમારો વધી જાય. ઓકે, તો આ 25 મિનિટ વાળી ટ્રીક છે, તમે અજમાવી શકો બેકલોગ તમારો ક્લિયર કરતી વખતે. ઓકે, 5મું શું કરવાનું છે ભાઈ, રિકવરી પ્લાન શું કરવાનો છે કે ભાઈ તમારા ચેપ્ટર જો નાના હોય અમુક, તો એને રોજ એક દિવસનો એક ચેપ્ટર વહેંચી દો. ઓકે, અને સમયાંતરે એનું રિવિઝન કરો તો પણ તમારું કામ થઈ જાય. કે સોમવારે પહેલું ચેપ્ટર, મંગળવારે બીજું, બુધવારે ત્રીજું, ગુરુવારે ચોથું, શુક્રવારે રિવિઝન કર્યું, શનિવારે ટેસ્ટ લઈ લીધી, રવિવારે ડાઉટ સોલ્યુશન કરી લીધા, સોમવાર નવી શરૂઆત. ઘણા બધાને 4 5 ચેપ્ટર કવર ન થતા હોય તો તમારે એક અઠવાડિયું એક વિષયને આપો, એક અઠવાડિયું ઇકોનોમિક્સ, બીજા અઠવાડિયું એકાઉન્ટ, ત્રીજું અઠવાડિયું બીએ, એવી રીતે અઠવાડિયે આપો તો પણ થઈ શકે. નહીતર રોજ વિષયના વારા બનાવો, રોજ 2 વિષય પકડો, 2 વિષયના અમુક ટોપિક, દાખલા સોમવારે એકાઉન્ટ અને ઇકોનોમિક્સ, મંગળવારે સ્ટેટ અને બીએ, બુધવારે ઇંગ્લિશ અને ગુજરાતી. તો આવી રીતે તમે ભાગલા પાડીને રાજ કરી શકો, તમે કામ કરી શકો. એટલે રોજ 2 વિષયના અમુક ટોપિક્સ પણ તમે બહુ સરળતાથી લઈ શકો. જો કરવું પડશે, તમને એમ થાય કે સાહેબ આ બધું ક્યારે કરવું, તમે કામ કરવાની શરૂઆત કરશો, મગજ પાસે બહુ કામ કરવાની શક્તિ છે. તમે જેટલું કામ એની પાસેથી ઓછું લેશો ને ઓછું કામ આપશે, તમે જેટલું એની પાસે ઝાઝું કામ લેશો ને ઝાઝું કામ આપશે. હવે નક્કી તમારે કરવાનું છે તમે એની પાસેથી કેવું કામ, કેટલું કામ લ્યો છો, હે ને. હાલો, ત્યાર પછી સ્ટેપ નંબર 6 અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેસન, ગોલ્ડન રૂલ શું કે કોઈ દિવસ એક સિંગલ ડે બેકલોગની સ્ટડી કર્યા વગરનો પડવો ન જોઈએ. થોડુંક તો થોડુંક, હાવ ટાઈમ નથી. 5 લીટી તો 5 લીટી, 5 મુદ્દા તો 5 મુદ્દા, 5 પેજ તો 5 પેજ, 5 ટોપિક તો 5 ટોપિક. વાંચો. લાંબુ નથી વાંચી શકાય, MCQ વાંચો. વાંચી નહીં શકાય એમ રિવિઝન કરો. રોજ થોડું કરતા જાઓ. યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિને પાવર હોય ને એના કરતા કન્સિસ્ટન્સી હંમેશા જીતે. એક સાથે 4 કલાક વાંચવું એના કરતા રોજ અડધી કલાક વાંચવું વધારે બેટર છે. એટલે કાંઈ ન કરવું એના કરતા થોડુંક કરવું આવશ્યક છે. એટલે એક પણ દિવસ તમારે છોડવાનો નથી, એક પણ દિવસ તમારે મિસ કરવાનો નથી. તો પેલા નોર્મલ રેગ્યુલર વિદ્યાર્થીઓની સાથે બેકલોગ ક્લિયર કરીને તમે પહોંચી જશો અને તમે પણ ટોપર બનવાના સપના બહુ ઇઝીલી જોઈ શકશો અને બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ તમે લાવી શકશો. ઓકે, બીજું કે તમારું કામ કેટલું થઈ રહ્યું, કેટલું બાકી રહ્યું, કેટલું થઈ ગયું, કેટલું બાકી રહ્યું, એના માટે ટાર્ગેટ શીટ બનાવી દો કે ભાઈ એકાઉન્ટમાં આટલા ચેપ્ટર થઈ ગયા, એટલા બાકી, સ્ટેટમાં આટલા ચેપ્ટર થઈ ગયા. એટલે શું છે કે તમને આમ પ્રેશર ખુદનું રહે કે આટલું થઈ ગયું છે, આટલું કરવાનું છે. જ્યાં તમે વાંચવા બેસો છો ત્યાં શીટ બનાવીને ચોંટાડી દો કે ભાઈ એકાઉન્ટમાં આટલા ચેપ્ટર, આટલા બાકી, આટલા થઈ ગયા, આટલા બાકી. ફાયદો તમને શું થશે કે તમને તમારું ટ્રેકિંગ રહેશે, હે ને. તો આ ટ્રેકર પણ તમારે લગાડવાનું છે. અને મને વિશ્વાસ છે દીકરાઓ, તો મેં તમને આટલી બધી ટિપ્સ 8 મિનિટની અંદર આપી દીધી છે. આ બધી ટિપ્સને ફોર શ્યોર તમે ફોલો કરશો તો તમારા જૂના જેટલા બેકલોગના ચેપ્ટર્સ પાકા કરવાના, તૈયાર કરવાના, શીખવા, જાણવાના, સમજવાના બાકી છે એ તમે ઇઝીલી એને કવર કરી શકશો અને ટોપર વિદ્યાર્થીની જેમ રેગ્યુલર તમે ભણી શકશો. તો મને આશા છે આ વિડીયો તમને કામમાં લાગ્યો હશે. તમારા મિત્રો સાથે શેર કરજો અને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીએ છીએ આવા નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો, ટાટા, બાય, સી યા.